જમણી સાઈડ જે મંદિર દેખાય કેસરી કલરનું દિવાલમાં, તે મંદિર ખોડિયાલમાં, તેની સામે મંદિર છે આ વરોડીમાં કે ઉપરકોટ કિલ્લાની અંદર રાજા રા નવઘન તેમની એક બેન હતી, જીભની માનેલી, સગી બેન નહીં, ખાલી જીભની માનેલી. પાકિસ્તાનની બાજુમાં સિંધ દેશ છે. સિંધ દેશનો રાજા સુમરો હતો. સુમરાએ જાસલને કેદ કરેલી. જાસલે ભાઈ ઉપર ચિઠ્ઠી મોકલેલી કે જાસલ ચિઠ્ઠી મોકલે. જાસલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘન વીર, સિંધમાં રૂકી સુમરે હાલવા નો દે અમીર. નવઘન રાજા ચિઠ્ઠી વાંચી કિલ્લાની અંદર 5000 માણસો તૈયાર કરે. જાસલને છોડાવવા સિંધ દેશ ઉપર જાય. રસ્તામાં દરિયો મળે એટલે કે સમુદર. રાજાને વિચાર આવે કે આ સમુદર કેવી રીતના પસાર કરવો. નવઘન રાજા એમના કુળદેવી ખોડિયાલમાનું નામ લઈ કાળી ચકલી રહી નવઘનના ભાલા ઉપર બેસે. દરિયાના બે ભાગ થઈ જાય સમુદરના. રાજા જ્યારે સુમના રાજાને મારીને આવે 7 વર્ષના રૂપમાં આ વરોડી મળે કે વીરા મતલબ ભાઈ, કે ભાઈ તું જમતો જા, પણ રાજા બોલે કે એકલો નથી, મારી જોડે મારી સાથે 5000 માણસો છે, પાસે ચોખા પાસે ખીર રાંધી 5000 માણસોને જમાડે. છેલ્લો પ્રસાદ વધે વહુની કે સાસુ માટે પ્રસાદ જમી લ્યો. પણ જાસલના સાસુ બોલે કે બધાને હેઠો હું પ્રસાદ જમું તો અસલ આહિરનો કહેવાય. વરોડીમાંનું પ્રસાદનું અપમાન થયેલું તેમને આપેલો શ્રાપ, એ શરાબ હાલ ઘરે ઘરે મોજૂદ છે. શરાબ કેવો આપેલો કે હવે જ્યારે કળિયુગ આવશે એટલે કળિયુગની અંદર વહુ અને સાસુ તેને ભરશે નહીં. હાલ ઘરે ઘરે ધોકા ઉડે હેડો ફટાફટ.